હું શરૂઆતથી જ મારી આંટી સાથે ટચમાં હતો। મારી આંટી ભરી જવાનીમાં વિધવા થઈ ગઈ હતી। મા અને પપ્પાએ તેમને ઉપરવાળો રૂમ રહેવા માટે આપી દીધો હતો, જે બિલકુલ મારી બાજુમાં જ હતો। એક દિવસ મારો વોશરૂમનો નળ ખરાબ થઈ ગયો। મને ઉતાવળ હતી એટલે મેં વિચાર્યું કે આંટીના વોશરૂમમાં જઈને નાહી લઉં। હું આંટીના રૂમમાં દાખલ થયો। આંટી કદાચ અત્યારે સૂઈને ઉઠ્યા હતા અને પોતાના વાળને બાંધી રહ્યા હતા। મેં કહ્યું, આંટી, શું હું તમારું બાથરૂમમાં નાહી શકું છું? આંટીએ હસીને કહ્યું, એમાં પૂછવાનું શું છે? હું બાથરૂમમાં દાખલ થયો તો અંદરથી લોક ખરાબ હતો। મેં એમ જ દરવાજો બંધ કરી દીધો અને નાહવા લાગ્યો। મને ચિંતા થઈ રહી હતી કે ક્યાંક આંટી મને નહાતા જોઈ ના લે। નીચે જમીન ઉપર આંટીના ગંદા કપડાં પડ્યા હતા। મેં તેને હાથમાં પકડીને જોયું, પછી મને મસ્તી કરવાનું મન થયું। મેં આંટીને ધ્યાનમાં રાખીને પાણી બહાર કરી નાખ્યું। પછી જેવો હું નાહીને બહાર આવ્યો તો સામે આંટી નાઇટી પહેરી અને સોફા ઉપર એક પગ ઉપર બીજો પગ ચડાવીને બેઠા હતા। મને જોઈને તે મુસ્કુરાવા લાગ્યા। મારી આંટીની ઉંમર બહુ નાની હતી। લગ્ન પછી તે થોડી જાડી થઈ ગઈ હતી। તે એકદમ ખૂબસૂરત લાગતી હતી। હું બહાર નીકળવાનો જ હતો કે આંટીએ મને અવાજ લગાવીને રોકી લીધો અને કહેવા લાગી કે મારું નામ લઈને મારા કપડાં જોઈને કરી લીધું? આંટીની વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ। આંટી મને જોઈ ગઈ હતી। આંટીએ મને પોતાની પાસે બેસાડી અને કહ્યું કે તું મને એક દોસ્ત સમજ, અને આ કામ માટે કોઈ શરમાવા જેવી વાત નથી। તું સાંજે મારા રૂમમાં આવી જજે, હું તને શીખવાડીશ। હવે હું રાતની રાહ જોવા લાગ્યો। પછી હું આંટીના રૂમમાં દાખલ થયો। આંટીને જોઈને તો મારું મોઢું ખુલ્લું જ રહી ગયું। આજે તે ખૂબ જ સુંદર લાગી રહી હતી। મને જોઈને જ બોલી કે તમે તો આવવામાં ખૂબ જ મોડું કરી દીધું। હું ક્યારની તારી રાહ જોઈ રહી હતી। મને ખબર છે કે તું કઈ વસ્તુનો શોખીન છે। દરવાજો બંધ કરીને આવી જા। મેં દરવાજો બંધ કર્યો અને આંટીની પાસે જઈને બેસી ગયો। આંટી પોતાનું કામ શરૂ કરે તે પહેલાં મેં કહ્યું, આંટી, લાઇટ તો બંધ કરી દો, મને બહુ શરમ આવે છે। આંટીએ પોતાના નરમ હાથ મારા મોઢા ઉપર રાખી દીધા અને મને ચૂપ રહેવાનો ઈશારો કર્યો। આટલામાં જ આંટીએ પોતાના ડ્રોવરમાંથી વેસોલિન કાઢ્યું અને મને કહ્યું કે ચાલ, હવે મારું નામ વિજય છે। હું રામપુરના એક ગામમાં રહું છું। મારી ઉંમર 26 વર્ષની છે। અમારું ઘર એક ગામમાં હતું અને ગામનું વાતાવરણ પણ ખૂબ જ સારું રહેતું હતું। બધી ચીજ વસ્તુઓ એકદમ ફ્રેશ મળતી હતી, એટલે અમે લોકો શહેરમાં જતા નહીં। અને એક બીજું કારણ એ પણ હતું કે ગામમાં અમારી ખૂબ જ જમીન હતી, તેથી તેમની દેખભાળ રાખવી જરૂરી હતી। પિતાજીના એક જ ભાઈ હતા, જે મારા કાકા। મારા પિતાજી કરતાં નાના હતા, પરંતુ તે મારાથી ફક્ત 2 જ વર્ષ મોટા હતા। તેમના લગ્ન એક ખૂબ જ ખૂબસૂરત છોકરી સાથે થયા। તે ખૂબ જ ફ્રી માઇન્ડ ધરાવતી હતી। તેના કપડાં એટલા ફેશનેબલ હતા કે હું તેને જોતો જ રહેતો। તેનો ચહેરો ખૂબ જ આકર્ષક હતો। કદાચ આ જ કારણ હતું કે તે પોતાને શણગારવામાં જ આખો દિવસ વ્યસ્ત રહેતી હતી। આંટી એવું વિચારતી હતી કે કુદરતે તેને સુંદર શરીર આપ્યું છે તો તેને છુપાવવાનો કોઈ ફાયદો નથી, પરંતુ તેને દેખાડવામાં જ ભલાઈ છે। આંટીને જોઈને બીજા પ્રત્યે મારો રસ ઓછો થઈ ગયો હતો। મારી પણ 2 સાથે ફ્રેન્ડશિપ હતી। હું તેની સાથે બસ ક્યારેક જ વાત કરતો હતો। મારા કાકાએ પોતાની પસંદગીથી લગ્ન કર્યા હતા અને તે ખૂબ જ ખુશ હતા, અને તેમને લગ્નની રાતની પણ બધી વ્યવસ્થા મેં જ કરી હતી। હું કાકાને ખૂબ જ ખુશકિસ્મત સમજતો હતો કે કાકાની શું કિસ્મત છે, પરંતુ કિસ્મતને તો કંઈક બીજું જ મંજૂર હતું। લગ્નના 1 વર્ષ પછી મારા કાકાનું બીમારીથી મૃત્યુ થઈ ગયું। આંટીને ખૂબ જ આઘાત લાગ્યો। હવે તેની સાથે કોઈ પણ હતું નહીં। તે ખૂબ જ ઉદાસ થઈ ગઈ હતી। હું તેને આશ્વાસન આપવાની કોશિશ કરતો હતો। મમ્મી પપ્પાએ તો ફેસલો કરી લીધો હતો કે આંટી હવે અમારી પાસે જ રહેશે, એટલે અમે ઘરના ઉપરવાળા રૂમની સફાઈ કરાવી દીધી હતી અને આંટીનો બધો સામાન રૂમમાં શિફ્ટ કરાવી દીધો હતો, જેથી આંટી આરામથી રહી શકે। આંટી પણ અમારી વાત માની ગઈ હતી। તે પણ એમ જ ઈચ્છતી હતી કે તે અમારી સાથે જ રહે, કેમ કે અમારા ઘરની પરિસ્થિતિ ખૂબ જ સારી હતી, જ્યારે આંટીના માવતરની પરિસ્થિતિ એટલી સારી હતી નહીં, અને આંટી પોતાની આખી જિંદગી અહીંયા સારી રીતે ગુજારી શકતી હતી।
આંટી ઉપરના રૂમમાં શિફ્ટ થઈ ગઈ. મારી પૂરી કોશિશ રહેતી કે હું આંટીને બધી રીતે ખુશ રાખી શકું અને તેમના ચહેરા પર એક મુસ્કુરાહટ લાવી શકું. એટલે હું તેના બધા કામો કરતો અને તે પણ ખૂબ જ ખુશ થઈ જતી. હવે ધીરે ધીરે તેની મુસ્કાન પાછી આવવા લાગી હતી. ક્યારેક હું વિચારતો કે તે તેમના પતિ વિના કઈ રીતે રહેતી હશે, કેમ કે પતિ વગર ખૂબ જ મુશ્કેલ હતું. તેમની જરૂરત પણ પૂરી થઈ શકતી નહોતી અને તેમના શરીરની જરૂરત પણ અધૂરી રહી જતી. પરંતુ પછી હું વિચારતો કે શું ખબર આંટી ધીરજથી કામ લેતી હશે. એકવાર હું નહાવાની તૈયારી કરવા લાગ્યો ત્યારે અચાનક પાણી ખલાસ થઈ ગયું, કેમ કે હું સવારે જ નહાતો હતો, પરંતુ પાણી આવતું હતું નહીં અને મારે કામે પણ જવાનું હતું. તેથી હું ખૂબ જ પરેશાન હતો કે હવે હું શું કરું, કેમ કે નહાવાનું ખૂબ જરૂરી હતું. મને વિચાર આવ્યો કે આંટીના રૂમમાં જે વોશરૂમ છે તે રૂમમાં પાણીની મોટર છે. મેં આંટીને મારી તકલીફ જણાવી તો તે કહેવા લાગી કે મને કોઈ પ્રોબ્લેમ નથી, તો અહીંયા નાહી શકાશો. પછી હું મારો ટુવાલ લઈને આંટીના રૂમમાં ચાલ્યો ગયો. આંટીના વોશરૂમનો લોક ખરાબ હતો. તેથી હું પરેશાન થઈ ગયો કે હવે હું શું કરું. જો દરવાજો ખોલીને નાહીશ તો આંટી ભૂલથી અંદર આવી શકે છે અને પછી મને આ હાલતમાં જોઈ શકે છે. તેથી મેં આંટીના રૂમનો દરવાજો બંધ કરવા ગયો, પરંતુ દરવાજાનો લોક પણ ખરાબ હતો. આ જોઈને તો હું વધુ પરેશાન થઈ ગયો કે તેમના રૂમના દરવાજાનો લોક ખરાબ છે. મારી પાસે પણ બીજો કોઈ રસ્તો હતો નહીં, એટલે વોશરૂમનો દરવાજો એમ જ બંધ કરી દીધો અને જલ્દી હું નાહવા લાગ્યો કે ક્યાંક આંટી રૂમમાં આવી ન જાય. મેં જલ્દીથી નાહીને ટુવાલનું પોટિયું વાવી લીધું અને જેવો હું બહાર નીકળ્યો તો બીજી તરફ રૂમનો દરવાજો ખુલ્લો હતો. આંટી બહારથી અંદર આવી. હું શરમાઈ ગયો, પરંતુ આંટીના તો એક્સપ્રેશન જ કંઈક અલગ હતા. તે તો મને ટુવાલમાં જોઈને હસવા લાગી અને મારા વખાણ કરવા લાગી કે મારી બોડી તો ખૂબ જ જબરદસ્ત છે. અને બીજી ક્ષણે જે ટુવાલનું પોટિયું કરેલું હતું તે છૂટી ગયું અને ટુવાલ જમીન ઉપર પડી ગયો. મેં મારા હાથથી મારી જગ્યાને છુપાવવાની કોશિશ કરી, પરંતુ હું તેમાં નાકામ થઈ ગયો. આંટી મને જોઈને ખૂબ જ હેરાન થઈ ગઈ અને તેનું મોઢું ખુલ્લું ને ખુલ્લું જ રહી ગયું અને તે કહેવા લાગી કે તું મને પોતાની દોસ્ત જ સમજ અને પરેશાન ન થા. આ વાત સાંભળીને મેં મારા હાથ ત્યાંથી હટાવી લીધા. આંટી તો આંખો ફાડીને જોઈ રહી હતી. તેની આંખોમાં એક અજીબ ચમક હતી. પછી અચાનક જ આંટી ઉદાસ થઈ ગઈ. મને લાગ્યું કે તેમને કાકાની યાદ આવી રહી છે, એટલે તે ઉદાસ થઈ ગઈ. મેં પૂછ્યું તો કહેવા લાગી કે તેની જિંદગીની બધી જ મજા તો ખતમ થઈ ગઈ છે. હું ફરીથી મારો ટુવાલ ઢાંકવા માંગતો હતો, પરંતુ આંટીએ તે ટુવાલ મારી પાસેથી લઈ લીધો અને મને કહ્યું કે તું મારી સાથે આટલું તો કરી શકા છો ને. હું તેમની વાતોમાં આવવા લાગ્યો અને પીગળવા લાગ્યો. તે મારો હાથ પકડી મને બેડ ઉપર લઈ ગઈ અને હું આ હાલતમાં આંટીની સામે હતો. આંટી મારી સામે જમીન ઉપર બેસી ગઈ અને કહેવા લાગી. આંટીની વાતોથી મને સુકૂન મળી રહ્યું હતું અને હું આ બધું કરવા તૈયાર થઈ જાઉં, પરંતુ આંટીને આ હાલતમાં જોઈને હું ખૂબ જ કન્ફ્યુઝ હતો. મારો શ્વાસ ખૂબ ઝડપથી ચાલવા લાગ્યો હતો અને આંટીને કહેવા લાગ્યો કે મને આ કામ કરવામાં થોડી મુશ્કેલી પડશે. તો આંટી કહેવા લાગી કે હું તને ફૂલ ગાઈડ કરીશ, તું સાંજે મારી પાસે આવી જજે. હું ગભરાવા લાગ્યો. જલ્દીથી મેં મારા વાઘા પહેર્યા અને હું બહાર નીકળી ગયો. અને મને મનમાં એવું થઈ રહ્યું હતું કે રાતમાં કંઈક એવું થઈ જાય કે મારી આંટીના રૂમમાં જવું ન પડે અને હું આ કામથી બચી જાઉં, કેમ કે આ કામ મેં જિંદગીમાં ક્યારેય પણ કર્યું નહોતું. અને પછી જે થયું, રાતના તે સમયે કેટલાક મહેમાન આવી ગયા. તે મારા કઝિન રાધા હતી, જેમના લગ્ન થવાના હતા. તે આંટી પાસે ફેશિયલ ટિપ્સ લેવા માટે આવી હતી. હું હેરાન થઈ ગયો, કેમ કે આંટી મારી સામે જ રાધાને ફેશિયલ ટિપ્સ આપી રહી હતી અને હું ત્યાંથી બહાર જવા લાગ્યો તો આંટીએ મારો એક હાથ પકડી લીધો. આ જોઈને હું ગભરાઈ ગયો. રાધા ટેબલની બીજી તરફ હતી. તે આ બધું જોઈ શકતી નહોતી. આંટી તે કામ ખૂબ જ સારી રીતે કરી રહી હતી. જીવનમાં પહેલીવાર મને કોઈ આનંદ આપી રહ્યું હતું. બાકી તો રોજ આ કામ હું જાતે જ કરતો હતો. થોડા સમય પછી મારી ધીરજનો જવાબ મળી ગયો.
હું બધા સામે કોઈ તમાશો થવા દેવા માંગતો નહોતો. તેથી તરત જ આંટીનો હાથ હટાવી દીધો અને વોશરૂમમાં ચાલ્યો ગયો. રાધા રાત રોકાવાની હતી અને તે જ દિવસે મારા મમ્મી પપ્પા કોઈ લગ્નમાં ગયા હતા. મારું દિલ ઘણું ઝડપથી ધડકી રહ્યું હતું કે હું આંટી પાસે જાઉં. મારા દિલથી મજબૂર થઈને હું આંટીના રૂમ તરફ ચાલ્યો ગયો. તેના રૂમમાંથી મને તેનો અવાજ સંભળાયો જ્યારે આંટી રાધાને કહી રહી હતી કે મારી તો જવાનીના દિવસો બેકાર છે, મારી કિસ્મતમાં આ જ લખેલું હતું. પછી રાધાએ આંટીને એક સલાહ આપી કે તમે પોતે તમારી જિંદગીમાં આગળ વધો. દુનિયા તો ભરી પડી છે, શું ખબર કોઈ સારો જીવનસાથી તમને મળી જાય. આંટી આ વાત ઉપર ખામોશ થઈ ગઈ. અચાનક જ આંટીએ મને બહાર ઊભો જોઈ લીધો. આ જોઈને હું ગભરાઈ ગયો અને ફરી મારા રૂમમાં ચાલ્યો ગયો. બીજે દિવસે આંટીએ મને નાસ્તો બનાવીને આપ્યો. મેં રાધા વિશે પૂછ્યું તો આંટીએ કહ્યું કે તે તો સવારે જ પાછી નીકળી ગઈ છે. મને ખબર પડી ગઈ હતી કે ઘરમાં હું અને આંટી એકલા જ હતા. તે વખતે આંટી લાલ કલરના સલવાર સૂટમાં હતી. અચાનક આંટી પૂછવા લાગી કે શું જોઈ રહ્યો છે. હું એકદમ શરમાઈ ગયો અને બોલ્યો, કાંઈ નહીં. બીજી ક્ષણે આંટી મારો હાથ પકડી લીધો. મારા ચહેરા પર પરસેવો છૂટવા લાગ્યો. ન જાણે તે શું કરવાના છે. મેં તેને કહ્યું કે આંટી પ્લીઝ કંઈક એવું કરતા નહીં. આંટી કહેવા લાગી, હું તારી આંટી નથી, તારાથી ફક્ત 1-2 વર્ષ જ મોટી છું અને હવે તો તારા કાકા પણ આ દુનિયામાં નથી. તો તું મને મારા નામથી પણ બોલાવી શકા છો તો મને સારું લાગશે. તેમની વાત સાંભળીને હું હેરાન હતો. તેનું નામ લતા હતું. પછી મેં તેમને તેના નામથી બોલાવી તો તેના ચહેરા પર એક મુસ્કુરાહટ આવી ગઈ. આંટી મારો હાથ ન જાણે તેના શરીર ઉપર ક્યાં ક્યાં રાખી રહ્યા હતા. તે મને ઈશારામાં સમજાવી રહી હતી. થોડીવાર પછી તે પોતાના રૂમમાં પાછી ચાલી ગઈ. આજે હું ખૂબ જ ખુશ હતો. મારું દિલ કરી રહ્યું હતું કે હું તેમની સાથે પૂરું કામ કરી લઉં, પણ આટલી જલ્દી તે બધું હું કરી શકતો નહોતો. બીજે દિવસે મમ્મી પપ્પા પાછા આવી ગયા. હવે મને ખબર હતી કે મારા મજા કરવાના દિવસો પૂરા થઈ ગયા. હું ઉપર પણ જઈ શકતો નહીં અને આંટી નીચે આવી શકતી નહીં. એક અઠવાડિયું આવી જ રીતે પસાર થઈ ગયું. તે દિવસોમાં હું આંટીની હરકતો નોટ કરી રહ્યો હતો, કેમ કે તે જ્યારે પણ મારી પાસેથી પસાર થતી તો મને ટચ કરતી. ક્યારેક ક્યારેક ઈશારાથી મને પોતાની પાસે બેસવાનું કહેતી. ત્યારે હું તેની પાસે જઈને બેસી જતો. પછી અમે બધાથી છુપાઈને તે કામ કરતા હતા. પણ અત્યાર સુધી અમે તે બધું કામ આરામથી કર્યું હતું. એક દિવસ મારી કઝિન રાધાની મહેંદી હતી તો બધા લોકો મહેંદી ઘર ઉપર ચાલ્યા ગયા હતા. આંટીને તૈયાર થવામાં વાર લાગી. હું પણ ત્યારે ઘરે જ હતો. પપ્પાએ મને કહ્યું કે તું આંટીને લઈને આવજે. જેવા બધા ઘરવા ચાલ્યા ગયા તો ઘરમાં હું અને આંટી એકલા રહી ગયા. મેં જલ્દીથી બહારનો દરવાજો લોક કરી દીધો. મારો ઈરાદો આંટીના રૂમમાં જવાનો હતો. હું જલ્દીથી આંટીના રૂમમાં ગયો. આંટીએ મને જોયો તો તેની આંખો ચમકવા લાગી. મેં જોયું તો આંટીએ લહેંગો અને કુર્તી પહેરી હતી. તે આંટી ઉપર ખૂબ જ સરસ લાગી રહી હતી. આંટી કહેવા લાગી કે વિજય, મને ખબર છે તું ખૂબ જ શોખીન છે. લે આજે તારું દિલ જે પણ ચાહે, તારે જે પણ ઈચ્છા હોય તે પૂરી કરી લે. 20 થી 25 મિનિટ સુધી મેં બરાબર મજા લીધી. પછી હું કહેવા લાગ્યો કે આંટી, આપણે લેટ થઈ રહ્યું છે, આપણે હવે જવું જોઈએ. આંટી ફરીથી ફ્રેશ થવા ગઈ. ફ્રેશ થઈ ગયા પછી તે મને પૂછવા લાગી કે હું કેવી લાગી રહી છું. મેં તેમના ખૂબ જ વખાણ કર્યા. પછી અમે લોકો મહેંદી ફંક્શનમાં પહોંચી ગયા. ફંક્શન પતી ગયું પછી અમે ઘરે આવી ગયા. આંટી તેના રૂમમાં ચાલી ગઈ હતી, પણ મારા દિમાગમાં તો તે જ ક્ષણ ચાલી રહી હતી. પછી આંટીની શું ઈચ્છા હતી મને ખબર નથી. રાધાના લગ્ન થઈ ગયા હતા. તે લોકો હનીમૂન ઉપર જવાના હતા. ત્યારે રાધા કહેવા લાગી કે મારા પતિને ડ્રાઇવિંગ આવડતું નથી, એટલે તું અમારી સાથે ચાલ. મારી માએ તરત જ ના પાડી દીધી કે વિજય, કબાબમાં હડ્ડી શું કરવા બને અને તે ત્યાં એકલો શું કરશે. ત્યારે મને એક વિચાર આવ્યો. મેં માને કહ્યું કે તમે ફિકર કરો નહીં, હું અને આંટી તેની સાથે જઈએ. માં આંટીનો ખૂબ જ ખ્યાલ રાખતી હતી અને તે સાંભળતા જ કહેવા લાગી કે હા, તારી આંટીનું પણ મૂડ ફ્રેશ થઈ જશે.
બહાર ફરવા જશે તો તે મોજમાં રહેશે. માએ તરત જ આ પાડી દીધી. આંટી અને હું પણ ખૂબ જ ખુશ થઈ ગયા હતા. અને પછી વિડીયોનો આગળનો ભાગ સાંભળવા માટે બીજા ભાગની રાહ જુઓ. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ધન્યવાદ મિત્રો.